रात 7:45 बजे। ओ बापा रे ये क्या हो गया? આય હું થયું તમને ले आज पेटમાં બહુ દુખે खाओ माँ कसम। કે હારું મેં તમારે હારું અત્યારે ખીચડી જ બનાવી છે તમે ને મીતુ ખાઈને હોઈ જાયજો પણ તું ક્યાં જાશો એ તો કોલેજ ની બધી બેનપણી સુરતમાં ભેગી થવાની છે ત્યાં જાવ છું હું. કોલેજની બધી બેન પડ્યું હા લીના હોત આવી છે ને તો अबे साले ये क्या सुन रहा हूँ मैं? પણ એમને તું એકલી અત્યારે સાંજે કેમાં જાય પાછી આવે ક્યારે એક કામ કર હાલ હું તને મૂકી જાઉં પાછું હું તને લેતો આવે ના ના હું રિક્ષામાં વઈ જાય તમને તો પેટમાં દુખે છે ને તમારે હુકામ આવશે ને મને ખબર છે પણ હું તો તારા હાટું કહું છું અત્યારે સાંજે તું રિક્ષા ક્યારે ગોતાય ને અત્યારે મળી જાય તો સાંજે આવવામાં મોડું થઈ જાય તો તને ત્યારે રિક્ષા નહીં મળે ટૂંકમાં તમારે આવવું તો છે જ કા એક શરત ઉપર જ લઈ જાય હું જે ચેલેન્જ આપું ને પૂરી કરી દેવું ને તો લઈ જાય કેવી ચેલેન્જ હાલો એટલે આ શું છે કાળા કપડામાં લીંબુ આ કઈ કાળા જાદુ નથી કરવાની ને હા, એ કાળો જાદુ જ કરવો પડે એમ છે જો ચેલેન્જ ઈ છે આમ ગણો તોય 6 લીંબુ છે આમ ગણો તોય 6 લીંબુ છે બરાબર હાલો હવે ચેલેન્જ એક છે કે તમારે એક લીંબુ લઈ લેવાનું બહાર કાઢ લેવાનું બરાબર બરાબર પછી એવી રીતે લીંબુ ગોઠવવાના કે આમે 6 થવા જોઈએ ને આમે 6 થવા જોઈએ ઈ કેમ થાય એક કાઢ લી તો પાછા 6 કેમ થાય થાય ઈ. હાલો ભાઈ થઈ જાવ તૈયાર માર મોકો મળ્યો છે આ કાઢ લીધા હાલો હવે ગોઠવવાના અને અહીં મૂકી 6 થયા એ સર આપણે પાતી ગયા અહીં મૂકી દો અને અહીં મૂકી દો 2 4 100 2 4 પાંચ જ થયા હકાવો મગજ વારે વખતે મને કહેતા હોય મગજ નથી મગજ નથી અને અહીં મૂકી દો 3 ને 5 ને 2 આ તો હાથ થઈ ગયા અને અહીં મૂકી દો 2 4 5 3 ને હવે એક બે ચાન્સીસ હોય બસ ઘડીએ ને ઘડીએ ન હોય ફટાફટ કરો મારે મોડું થાય છે આમ હજી રિક્ષા વઈ જાય 2 4 100 2 4 5 આપણાથી નહીં ચાલે ભાઈ તો હું પણ મોટે પડે કહેતા હતા હું માસ્ટર છું એમ પણ આ તારાથી થવું જોઈએ પેલા હું તો આગળ કરી નાખે અને જો થઈ ગઈ ને તો બાપ દીકરો ખીચડી ખાઈને ખોટાઈ જાય કર પેલા दबा गया। હવે બેઠા બેઠા ગણે રાખજો હું જાઉં તો મારે મોડું થાય છે 1 3 4 ને 2 6 1 3 4 ને 2 6 hey ઓટીપી આપ તો હારું લેતી આવું ક્યાં મૂક્યો છે आप पीछे करके देता हूँ। એ અભાણ ઓટીપી મોબાઈલ માં આવે ઓટીપી વન ટાઈમ પાસવર્ડ અભાણ યાર ઓટીપી કોને કહેવાય ઈ ખબર નથી પડતી મને ખબર છે તમે બહુ ભણેલા છો ઈ જઈ હોય ત્યાં ભણા કરતા હોય તે હું આ સવાલ પૂછું ને જવાબ તમે મને આપી દો તો મને ખબર પડે તમે કેટલું ભણેલા છો ઈ. આ પૂછ ને હવે તારા સવાલે હોય કેવા પૂછ એક ગામમાં બે ભાઈબંધ રહે બરાબર એમાં એક મૂંગો છે ને એક આંધળો હા એક દિવસ આંધળાની માં મરી જાય તો મૂંગો છે એ આંધળાને કેવી રીતે જાણ કરશે કે તારી માં મરી ગઈ તો એમાં શું છે ત્યાં મૂંગો આંધળા પાસે જાય ને એને કાનમાં કહી દે क्या बात कर रहे रे बाबा? એ તો મૂંગો છે હા આપો આપો જવાબ હા મૂંગો છે ને એક કાગળમાં લખીને આંધળાને દઈ દે अबे साले હા તો ઈ આંધળો વાસી હગે કા ये भगवान क्या जुल्म है? કોની નિહાળે ભણ્યા છો આંધળો વાસી હગે मैं नहीं बताऊंगा। दबा गया। हाँ बोलिए। તો હલવાના બહુ ફોલોવર કરો છો કા હવે તમારા ફોલોવર ને કયો તમને જવાબ આપે અને તમે કોમેન્ટ વાંચી લેજો મને આ ભણ કહેતા હતા કા એલા એ આ તો હલવાના કોક કાઢો મને કાઢો કોક જવાબ આવડતો હોય તો કયો કોમેન્ટમાં યાર આ જસો हाँ बोल। અહીંયા આવો હું બોલ આ હળદર ની બહેણી આંબી દો હવે અત્યાર સુધી તું જ આંબી લેતી હતી આંબી લઈને આવી હવે પણ આંબી દો ને તમને શું વાંધો છે અમથા વેકેશન માં નવરાત બેઠા છો આ જસો હું અહીંયા આવો હું છે કેની આવો ને કામ છે શું છે હજી તારે આ ડબરો આંબી દો કયો આ ચોથો લ્યો હવે કાંઈ આ જસો અહીંયા આવો તો ઉપાડો લીધો છે શું છે આ ને ઓલો પાંચમો ડબરો આંબી દો મારે જોતું છે આમાં નથી એમાં છે પણ તો યાદ રાખો ને કયા ડાબરામાં હું મૂક્યું છે ઈ
તમને વાંધો હું છે પણ આંબે ગયો તો અમે વેકેશનમાં નવરાજ બેઠા છે થોડી હેલ્પ કરાવો કઈ ઘાઈ નહીં જાવ લ્યો આ પણ મુકતા તો જાવ બધા નામ લખી નાખજે કેમાં શું છે ઈ. એ જસો એટલે શું છે તારે હવે ને રૂમમાં મારો મોબાઈલ છે લેતા હો તો તમે પેલા ગુડ ને અંદર રૂમ માં જ બેઠો તો હું ત્યાં કઈ નહીં હવે લેતા હો ને આમે તમે નવરાજ છો વેકેશન જ છે આ મને ખબર છે હું નવરોજ બેઠો છું મારે વેકેશન જ છે થોડીક હેલ્પ કરી દે કે હું ઘાય નહીં જાઉં આ જસો પેલા ભાઈ કોઈ માણસ શાંતિ જ બેઠો તરત જોવાતું નથી આ શૈલીન પહેલી વાર જે હોય ને કહી દઈએ કાંઈ પછી હું કાંઈ કામ નથી કરવાનું તારું હું હતું આ ભૂલી ગઈ તમારી હોળીમાં ક્યારના રાડું પાડો સોતી હવે બોલાવે તમને પાછું યાદ આવશે તે જાઓ બેહો અંદર હે ભગવાન ક્યારે વેકેશન પૂરું થાય આજ મારા હાથ ને પગ ને કમર ને બધું તૂટે છે તમે પોતું માર ગયો ને કઈ નહીં મારજો લે અય માર કાંડો એ જ આવી ગયું છે ના બાવડા ને બધું દુખે છે કોઈ થોડાક વાસણ એ છે કરી નાખજો કઈ નહીં હું કરી નાખું અય બાથરૂમ માં થોડા કપડા પડ્યા છે ધોઈ નાખજો ને હું બધું કરી નાખે તું ખાલી આરામ કર रुको जरा सबर करो ઓય ઉઠ જમવાનું બનાવીને મારું ઊભું રહેવાની તેવડ નથી બહાર થી ટિફિન મંગાવી લ્યો ને આજ હારું હાલ અલ્પા દીદી હાલો અરે યાદ નહીં આવે એને આજ મજા નથી થવાની હાથ ને પગ ને કમર ને બધું તૂટે એ આવું છું हम इसका पति है हमको सिर्फ फांसी का सजा चाहिए। ઓય આ પેન્ટ ધોઈને આવજે કાલ મારે પહેરવાનું છે આ મારું પેન્ટ ધોવાનું કીધું તું હજી નથી ધોયું એને ઓય ક્યાં ગઈ હું છે હું રાડું નાખો છો અરે એમ કેતો તો હાબુ ક્યાં મૂક્યો આ મારું પેન્ટ ધોઈ નાખું तेरा भला हो। શું વાત છે આજે ઘર એકદમ ચકાચક દેખાય છે શું થયું જો ને રિચાર્જ પૂરું થઈ ગયું રિચાર્જ કરાવી દેજો કેટલા એપિસોડ જોવાના ભેગા થઈ ગયા કાંઈ વાંધો નહીં કરાવી દે હો. જશું તમે રિચાર્જ કરાવ્યું 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા રિચાર્જ કરાવી દો ને કાલે જોઉં છું કરાવી નાખું હો. અહીં જશું 2 મહિના થયા તમને કહું છું હજી રિચાર્જ નથી કરાવ્યું કેટલા એપિસોડ ભેગા થઈ ગયા કરાવી દો ને રિચાર્જ મને ભૂલાઈ ગયું કરાવી નાખું કાલે પાકું આ 2 મહિનાથી હું રાડું પાડું છું કે રિચાર્જ કરાવી દો મારે સિરિયલ જોવી તો તમારાથી રિચાર્જ ન થયું અને જેવી આઈપીએલ ચાલુ થાય એને પહેલા દિવસે ફટ રિચાર્જ કરાવી નાખ્યું લાવો રિમોટ 2 મહિનાના એપિસોડ સિરિયલ ના ન જોઈ લો ને ત્યાં સુધી એક મેચ નથી જોવાની તો આઈપીએલ પૂરી થઈ જાય ભલે પૂરી થઈ જાય તરત રિચાર્જ થઈ જાય અમાર સિરિયલ જોવા હોય તો ન ધ્યાન દે હું ક્યારની જોઉં છું તમે ઉતરેલી કઢી જેવું મોઢું કરીને આટા મારો છો ને અહીંયા બેઠા છો ને એવું તો હું થઈ ગયું તમારા જીવનમાં લગન ચલો શાક બનાવ્યું રીંગણ બટેકાનું હા બટેકા પણ કે દેખાતા નથી હવે સીએ જોવો હરખો હા તો નાના નાના શું કાંઈ મોટા મોટા કપાઈ ને નાના નાના જ કપવા પડે મોટા મોટા પછી નો ચડે મીઠું નાખ્યું હા હું ભાખરી કરીશું હા ભાખરીનો લોટ બાંધો એમાં પાછું મીઠું નાખજો મોળી લાગે પછી નો મજા આવે નહીં ખુશી હવે બળી નો જાય એનું ધ્યાન રાખજો તમને મારી રીતે કરવા દો ટક ટક કરતા અમે ઈ જ કહીએ છીએ અમે ગાડી હાંકતા હોય ને તે અમને અમારી રીતે હાંકવા દેવાય ટક ટક નો કરાય આમ જોજો ને તેમ જોજો ને હોરન મારો ને ધીમી હાંકો ને બ્રેક મારો ને. प्यारी समझ गई।
એ મીતુ તારું રિઝલ્ટ આવવાનું તો શું થયું એનું? ઈ પપ્પા મારી સ્કૂલમાં એક વકીલનો છોકરો ભણતો હતો ને ઈ ફેલ થઈ ગયો. તારું રિઝલ્ટ નું કે ની? ઈ પોલીસનો છોકરો ભણતો હતો ઈ ફેલ થઈ ગયો. લા ભાઈ એનું નથી પૂછતો, તારું રિઝલ્ટ શું આવ્યું ઈ કે. ઈ પ્રિન્સિપાલનો છોકરો હતો ઈ પણ ફેલ થઈ ગયો. લા ભાઈ ગામનું રિઝલ્ટ રહેવા દે ને તારા રિઝલ્ટ નું કે ની? તમે હું પ્રધાનમંત્રી છો કે તમારો છોકરો પાસ થઈ જાય? બસ તારી ગાંડી કહું.